ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જૂની અદાવતના કારણે 10થી વધુ શખ્સોએ ઘાતક હથિયાર, પાઇપ, ધોકા સાથે ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને મહિલાને માર મારી કબાટમાંથી સોનાના ઘરેણાં અને રોકડ રકમ લઈને નાસી ગયા હોવાનું મનીષભાઈ અને અમિતાબેને બનેલા બનાવ અંગે જણાવ્યું હતું। વધુમાં તેમણે ભાવનાબેન કિશોરભાઈ મકવાણા ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનું પણ જણાવ્યું હતું। ઈજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। મનીષ કિશોરભાઈ મકવાણા, પ્રભુદાસ તળાવ। 10-15 જણા છે ને અંદર ઘરમાં આવીને ગયા। મારા મમ્મી, મારા ભાઈ, મોટા ભાઈ, અમે લોકો જમતા હતા તો ઓચિંતાના બધા અંદર તલવારો ને પાઇપ ને બધું લઈને ઘરે ગયા। 10-12 જણા ને બધાને મારવા જ મહિના, મારા મમ્મીને મારવા મહિના। મારા મમ્મીને તો બહુ વાગ્યું છે બધી કોઈ જૂની અદાવત હતી। ઘણાના નામ આવડે છે। કોણ કોણ હતું? સંજયભાઈ છે એનું નામ છે, એનો સંજય ઉર્ફે હળકો કહે ને, પછી એનો છોકરો ચિરાગ, પછી છે ને એક સાગર જેઠવા કરીને છે, બરાબર। પછી છે ને એક સુનિલભાઈ ગોહેલ કરીને છે। બીજા અજાણા શખ્સો ઘણા હતા, એના નામ મને નથી આવડતા। એ લોકો મને છેલ્લા 6-7 મહિનાથી ધમકી તો આપે જ છે ફોનમાં બધી રીતે। અનિતાબેન, મનીષભાઈ મકવાણા, પ્રભુદાસ તળાવ। હવે અહીંયા હજી તો અમે જમવા બેઠી છીએ ત્યાં તો ઓચિંતાને આવીને ગરજ મેં મારવા જ મહિના આવીને મારા છોકરાને અહીંયા ચેપી દીધો, અહીંયા બધાની વચ્ચે મારકૂટમાં ને આમાંથી બધું ભાંગતોડ કરી નાખ્યું। આમાંથી સોનાનો હાર મારો, 2 તોલાનો, એક ચેન, 2 લાખ રૂપિયા લઈ ગયા। મને મારીને ધક્કો મારી દીધો, અહીંયા ઊભી થી તો અમારું બધું ભાંગતોડ કરીને બધું ઘા કરી મારા હાઉને માથામાં વગાડી દીધું, પાઇપ મારી દીધો છે, મારા દેરને માર્યા, મારા વડને માર્યો, મારા છોકરાને ખૂંદી નાખ્યો હોત તો કાંઈ થઈ ગયું હોત તો 10-12 જેવા હતા બધાય થઈ। એની પાસે પાઇપ હતા, તલવાળું, ધોકા, ફરિયા બધુંય લઈને આયા, છરીયું બધુંય લઈને આયા હતા। ઘરનું બાણું બંધ કરી દીધું અંદર કરીને બધાએ। કિશોરભાઈ નારાયણભાઈ મકવાણા, પ્રભુદાસ તળાવમાં રહું છું। બનાવ બન્યો એ ખબર નથી। હું કામ ઉપર નોકરી ઉપર ફિલ્ડ ગાર્ડનમાં ચોકીદારમાં સિક્યુરિટી તરીકે નોકરી કરું છું। મને ઘરેથી ફોન આવ્યો કે ભાઈ ઘરે જલ્દી આવો, ઘરે માથાકૂટ થઈ છે। 15 જણા આવ્યા હતા, શરીર ધોકાણ ધારિયાને બધું લઈને આવ્યા હતા। એમાં મારા કબાટમાં છોકરાને મારા ઘરવાળીને બહુ વાગ્યું છે ને મારા કબાટની અંદર 2 લાખ રૂપિયા પડી ગયા છે ને એ હીરા સોનાનો હાર ઉપાડી ગયા છે। જૂની અદા હતી એ લોકોની આને। 15 જણા આવ્યા હતા, ધોકાને પાઇપ ને તલવાર ને એવું બધું લઈને આવ્યા હતા ને લૂંટ કરી જુદી મારા ગળામાંથી મારો ચેન ખેંચીને લઈ ગયા છે।